લેક્ચરમાં આપણે જોયું હતું યુનિટ નંબર 6 લવ આઈ લવ યુ ટીચર. બરાબર, આઈ લવ યુ ટીચર. શિક્ષક હું તમને ચાહું છું. એલન કેલરનો પાઠ છે. આપણે જોયું તો છે કે ભાઈ એલન કેલર છે નાનપણથી જ બેટા અને આંકડા હતા એટલે બોલતા શીખ્યા નતા. એના માટે એના મમ્મીને ખૂબ જ ચિંતા હતી અને પછી એ મિસ સુલીવાન અંધ અને બેડાના શિક્ષક હતા. મિસ સુલીવાન એને એના માતા પિતા મળે છે. બરાબર, અને ત્યાર પછી એના જીવનમાં એલન કેલરના જીવનમાં જે બદલાવ આવે છે એનો એક તહેવાર છે એ એલને પોતાના શબ્દોમાં અહીં લખેલો છે કે આપણે જોયું કે ભાઈ એ સવાર 1887 સવાર છે એલને યાદ હતી કે જ્યારે એના ટીચર છે એના ઘરે આવ્યા હતા, એના રૂમમાં એને લઈ ગયા હતા અને એના હાથમાં રમવાય અને પહેલો શબ્દ જે ડોલ છે બરાબર, ડોલનો સ્પેલિંગ અને એને ખબર પડી કે આ ડોલ છે ત્યારે પછી ઉત્તેજિત થઈ અને આવી રીતે એ બીજે દિવસે એના ટીચર સાથે મિસ સુલીવાન સાથે વોકિંગ ગાર્ડનમાં વોકિંગ કરતી હતી અને અચાનક એના ટીચરે પાણીના નળ નીચેનો હાથ રાખ્યો, ઠંડુ પાણી ઉપર વહેતું કે તરત જ બીજા હાથમાં મિસ સુલીવાને સ્પેલિંગ લખ્યો WATER વોટર અને એને ખબર પડી કે આને વોટર કહેવાય. આવી રીતે પછી દરરોજ આ બંને છે આ રમત રમતા અને જુદી જુદી વસ્તુઓને ટચ કરી અને જુદી જુદી વસ્તુઓના નામ છે એ શીખતા હતા અને આવી રીતે એલન છે એ વિશ્વ સાથે જોડાય જુદી જુદી વસ્તુઓને અડી સ્પર્શ કરી અને એના નામ વિશે જાણી અને એલન છે એ દુનિયા સાથે જોડાય. ત્યાં સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. બરાબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ. અહીંથી પેરેગ્રાફ કરવાનો છે. ચોપડીમાં જોજો બધા પેજ નંબર 67. Miss Sullivan used to take me to long walks every morning. Miss Sullivan, I used to છે ને એક રનિંગ ક્રિયા દરરોજની નિયમિત ક્રિયા માટે વપરાતો શબ્દ છે. તો કે કઈ ક્રિયા દરરોજ કરે તો કે take me એટલે મને લઈ જતા. લોંગ વોક એટલે વોકિંગ કરવા, ઘણી વાર સુધી ચાલવા, લાંબુ અંતર સુધી ચાલવા માટે એવરી મોર્નિંગ એટલે દરરોજ મિસ સુલીવાન છે એ મને રોજ સવારે છે દૂર સુધી ફરવા માટે લઈ જતા હતા. I had a lot of questions to ask. I had એટલે મારી પાસે હતા lot of questions એટલે પુષ્કળ પ્રશ્નો, ઘણા બધા અને પ્રશ્નો હતા. to ask એટલે પૂછવાના. મારે એમને ઘણા બધા પ્રશ્નો પૂછવાના થતા હતા. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into babies. શું કહે છે? અને એને પૂછવાના ઘણા બધા પ્રશ્નો મારી પાસે હતા. હવે I would write એ કેવી રીતે પ્રશ્ન પૂછતી તો કે I would write એટલે કે હું લખતી something એટલે કંઈક on her palm એટલે એની હથેળીમાં, હું એની હથેળીમાં કંઈક લખતી. બરાબર, and એટલે અને in turn એના જવાબમાં she would talk into my palm અને એના જવાબમાં એ મારી હથેળીમાં લખતા. બરાબર, તો કઈ તો એટલે વાત કરવી એના હાથમાં નથી લાવવાનું પણ લખવાના હાથમાં છે. એનો જવાબ આપતા into my palm એટલે મારી હથેળીમાં. કેવી રીતે તો કે as people talk into babies ear કે જેવી રીતે people એટલે લોકો, talk એટલે વાતો કરતા into babies ear એટલે કે બાળકના કાન, જેવી રીતે લોકો છે એ બાળકના કાનમાં કંઈક કહે બરાબર અને બાળક છે એ સમજી જાય એ જ રીતે હું જે પ્રશ્નો એના હાથમાં લખીને પૂછતી એના જવાબમાં એ મારી હથેળીમાં એનો જવાબ લખતા. કેવી રીતે તો કે લોકો જે બાળકના કાનમાં કંઈક કહે છે. My teacher satisfied my curiosity. My teacher એટલે મારા શિક્ષકને satisfied એટલે સંતોષ હતો.
ક્યુરિયોસિટી એટલે મારી જિજ્ઞાસા બુદ્ધિ મારા ટીચર છે એ મારી જિજ્ઞાસાથી સંતોષી હતા એટલે એને મારી જિજ્ઞાસાથી એને સંતોષ હતો નાઉ everything around me was full of life હવે everything એટલે દરેક વસ્તુ around me એટલે મારી આજુબાજુ હવે મારી આજુબાજુની બધી જ વસ્તુઓ છે એ કેવી હતી તો કે was full of life love and joy બધી જ વસ્તુ મારી આજુબાજુ વસ્તુઓ છે એ લાઈફ એમાં લાઈફ એટલે જીવન હતું લવ એટલે પ્રેમ હતો and joy એટલે આનંદ એટલે કે શું કે છે હવે મારી આસપાસની બધી જ વસ્તુઓ છે એમાં મને જીવન પ્રેમ અને લાગણી ભરેલી હોય એવું લાગતું હતું હવે આ પહેલું સ્ટેજ હતું એનું શીખવા માટે બરોબર ત્યાર પછી બીજું સ્ટેજ શું આવ્યું તો કે the second stage of learning was more difficult second stage એટલે કે બીજું સ્ટેજ બીજી સ્ટેજ એટલે કક્ષા ઓફ લર્નિંગ એટલે શીખવાની બીજી કક્ષા બોસ એટલે હતી મોર ડિફિકલ્ટ એટલે વધારે બરાબર પહેલા કરતા હવે વધારે અઘરું થોડુંક આવવાનું હતું કેમ કે પહેલા સ્ટેજમાં એ શું કરતા કે ડિફરન્ટ ઓબ્જેક્ટ હોય જુદી જુદી વસ્તુ હોય એને ટચ કરતા અને એને ટચ કરીને અને એનો સ્પેલિંગ હાથમાં લખતા અને શીખતા કે ભાઈ આને આ વસ્તુ કહેવાય બરાબર ઢીંગલી હોય તો ઢીંગલીને એક હાથમાં ઢીંગલી દે અને બીજી હાથમાં ઢીંગલીનો સ્પેલિંગ લખે એવી જ રીતે બધી વસ્તુ છે એ ટચ કરી અને એને ઓળખતા શીખા બરાબર હવે બીજું સ્ટેજ આવ્યું એ થોડુંક અઘરું હતું એ સ્ટેજમાં શું કરવાનું હતું તો કે it was also based on the sense of touch it એટલે તે was એટલે હતું also એટલે પણ based on એટલે ના પાયા ઉપર તેના પાયા ઉપર તો કે the sense of touch એટલે કે આ બીજું સ્ટેજ છે કે સ્પર્શના પાયા પર જ આધારિત હતું Miss Sullivan would speak a word. તો બીજા સ્ટેજમાં શું થતું કે મિસ સુલિવાન છે એ would speak એટલે બોલતા word એટલે મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને asked me to touch her lips and thought slowly. જો મિસ સુલિવાન છે બીજી કક્ષાનું બીજું સ્ટેજ હતું એમાં કઈ રીતે શીખવાડતા તો કે મિસ સુલિવાન એક શબ્દ બોલતા બરાબર એક શબ્દ બોલતા એન્ડ આસ્ક અને મી એટલે મને કહેતા ટુ ટચ એટલે સ્પર્શ કરવા her lips એટલે એના હોઠ એન્ડ thought એટલે ગળું slowly એટલે ધીમે મિસ સુલિવાન છે એક શબ્દ બોલતા અને એલનને કહેતા હતા એના હોઠ અને એના ગળાને સ્પર્શ કરવાનું કહેતા હતા I learned to speak through the movement of the lips and the vibration in the voice. જો બીજા સ્ટેજમાં કઈ રીતે શીખી તો કે I learned to speak બીજા સ્ટેજમાં બોલતા બરાબર છે બીજા સ્ટેજમાં બોલતા શીખી I learned એટલે હું શીખી to speak એટલે બોલતા એવી રીતે તો કે through એટલે દ્વારા the movement of એટલે હલનચલન of the lips એટલે હોઠની and the vibration ઉજારી in the throat એટલે ગળા બીજા સ્ટેજમાં એવું છે એ ગળાની ઉજારી અને હોઠના હલનચલનને સ્પર્શ કરીને બરાબર એના થ્રુ એના દ્વારા એ બોલતા શીખ બરાબર જેવી રીતે સુલિવાનના હોઠ છે એ હલતા હતા એના ગળામાં જેમ ઉજારી આવતી હતી એને સ્પર્શ કરતા હતા એવા બરાબર અને એવી રીતે પોતે પણ એની ઇમિટેટિંગ કરી એની કોપી કરી કે ભાઈ મિસ સુલિવાન કેવી રીતે હોઠ હલાવે છે એના ગળામાં કેવી રીતે ધ્રુજારી આવે છે એવી રીતે પોતે પણ એની કોપી કરવા લાગ્યા બરાબર અને બોલતા શીખ્યા when I uttered my first word when એટલે જ્યારે I એટલે મેં uttered એટલે ઉચ્ચાર્યો my first word એટલે મારો પહેલો જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો બરાબર એટલે કે હું જ્યારે મારો પહેલો શબ્દ બોલી it gave me boundless delight it એટલે તેણે gave me એટલે મને આપી boundless એટલે અંત વિનાની બરાબર આપણે બાઉન્ડ્રી કહીએ ને છેવાડા વિનાની
એટલે કે અનંત. ડિલાઇટ એટલે ખુશી. ખુશી. જ્યારે મેં મારું ઉચ્ચાર્યું ત્યારે અનંત, ખૂબ જ અપરંપાર આનંદ, ખુશી. ડિલાઇટ એટલે આનંદ અથવા ખુશી છે એ થઈ. Now I started talking with my toys, stones, trees and birds in the garden. ઓકે છે. Now હવે તો જો એલન બોલતા શીખી ગઈ. બરાબર? એલને શું કીધું કે હવે I started એટલે કે મેં શરૂ કરી દીધું. ટોકિંગ એટલે વાતો કરવાનું. with my toys મારા રમકડાઓ સાથે. બરાબર? રમકડાઓથી રમવા લાગી. રમકડાઓ સાથે વાત કરવા લાગી. stones એટલે પથ્થરો સાથે. trees એટલે વૃક્ષો સાથે. and birds અને પક્ષીઓ સાથે. in the garden એટલે બગીચામાં. હવે એલાને કીધું કે હવે તો હું મારા રમકડા, મારા પથ્થર, મારા વૃક્ષો, બરાબર, પક્ષીઓ આ બધાની સાથે હું રમવા લાગી, વાતો કરવા લાગી. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my commands. શું છે? તો કે I felt amazed એટલે કે મને આશ્ચર્ય થયું. amazed એટલે આશ્ચર્ય થયું. and delighted અને ખુશી થઈ, આનંદ થયો. ક્યારે? તો કે as my sister ran to me. as એટલે જ્યારે ત્યારે. my sister એટલે મારી બહેન. ran to me એટલે દોડીને આવી. when I called her. when એટલે જ્યારે. I એટલે મેં. called એટલે બોલાવી. her એટલે તેણી. મેં મારી બહેનને બોલાવી અને એ મારી પાસે દોડીને આવી. ત્યારે મને ખૂબ જ આનંદ થયો અને ખુશી મળી અને આશ્ચર્ય થયું. બરાબર? and my dog obeyed my command. અને મારો પુત્ર, my dog એટલે મારા પુત્રએ, obeyed એટલે આજ્ઞાનું પાલન કર્યું. my command એટલે મારા આદેશ. શું કે છે? જ્યારે મારો પુત્ર છે એને મારી આજ્ઞાનું પાલન કર્યું, મારા આદેશનું પાલન કર્યું અને મારી બહેનને મેં જ્યારે બોલાવી ત્યારે તે મારી પાસે દોડીને આવી. ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું અને આનંદ થયો. I was able to speak. શું કે છે? I was able to speak. આ can ની જેમ જ છે. બરાબર? can એટલે શકવું. બરાબર? કાંઈ able to ન થઈ થાય શકવું. કોઈ ક્રિયા કરી શકવું. તો કઈ ક્રિયા કરી શકવાનું કે છે? કે speak. I was able to speak એટલે હું બોલી શકતી હતી. It was a miracle. બરાબર? It was એટલે તે હતો. Miracle એટલે ચમત્કાર. એ ચમત્કાર હતો. શું કે છે? હું બોલવા લાગી એ ચમત્કાર. તો બીજું સ્ટેજ થોડુંક અઘરું હતું. આપણે છે આમ હોઠ હલાવીને એને સ્પર્શ કરી એના ગળાની ધ્રુજારી દ્વારા આપણે એમ બોલતા ન શીખી જાય. મૂંગા હોય તો એટલું સહેલું નથી કે બોલવા માટે. બરાબર? એના છે એ તો નાનપણથી જ મૂંગી હતી. પણ બીજા સ્ટેજમાં, પહેલા સ્ટેજમાં એના ટીચરે એને બધી વસ્તુઓના નામ શીખવાડ્યા. બરાબર? પણ એ બોલતા નથી શીખી, ઓળખતા શીખી હતી. હથેળીમાં એ લખીને કહેતી હતી કે ભાઈ આને ડોલ કહેવાય, આને વોટર કહેવાય. એવી રીતે એ બધું જ કહેતી હતી. બધી જ વસ્તુ અડીને અડીને એ શીખી. પણ જ્યારે બીજું સ્ટેજ આવ્યું એ થોડુંક અઘરું હતું. એમાં કઈ રીતે હેલન છે એ શીખા કે બીજા સ્ટેજમાં એ હોઠની હલનચલન અને ગળાની જે ધ્રુજારી હતી એને સ્પર્શ કરી અને એના થ્રુ એ બોલતા શીખા. બરાબર? અને એને ખબર કેમ પડી કે એ બોલતા શીખી? કેમ કે એ તો બેરી હતી તો એનો તો અવાજ એને સંભળાતો નહોતો. જો આપણે બોલીએ ને આપણો અવાજ આપણને સંભળાય તો આપણે એમ કહીએ કે ભાઈ હું બોલતા શીખી. બરાબર? પણ એ તો બાળપણથી બેરી જ હતી એટલે એને કઈ સંભળાતું તો હતું જ નહીં. બરાબર? પણ એને ખબર કેમ પડી બોલતા શીખી? તો કે એને જ્યારે એના પુત્રને કોઈ આદેશ કર્યો અને એના પુત્રએ એના આદેશનું પાલન કર્યું. એને એની બહેનને જ્યારે બોલાવી અને એની બહેન એની પાસે દોડતી આવી ત્યારે એને ખબર પડી કે બોલતા શીખી. અને આનાથી એને ખૂબ જ આશ્ચર્ય થયું. એટલે આશ્ચર્ય થયું અને delighted એટલે કે ખૂબ જ ખુશી થઈ, આનંદ મળ્યો. બરાબર? તો એલન છે એ બોલી શક્યા એ એક ચમત્કાર હતો. It was a miracle. ઓકે? ત્યાર પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. When I studied seriously. when એટલે જ્યારે I studied એટલે અભ્યાસ કરતી, seriously એટલે ગંભીરતા. હું
જ્યારે ગંભીરતાથી અભ્યાસ કરતી ત્યારે it seemed more like play than work. ત્યારે કેવું લાગતું હતું તો કે it seemed એટલે લાગતું હતું more એટલે વધારે like play એટલે રમવાનું and work એટલે કામ કરતા એ કામ કરવા કરતા અને વધારે અમે રમતા હોય એવું લાગતું હતું એટલે કે શું કહે છે કે જ્યારે હું અભ્યાસ કરતી હતી ગંભીરતાથી બરાબર ખૂબ જ આમ ધ્યાન સિરિયસ થઈને હું અભ્યાસ કરતી ત્યારે પણ મને એ કામ કરતા રમત જેવું લાગતું અમે રમતા હોય એવું જ મને લાગતું હતું આ મારા માટે કામ નતું જો તમે બધા સ્કૂલે આવો તો ભણવા આવો તો એ તમારા માટે એક પ્રકારનું કામ કરે કે કોઈ પૂછે કે તમે શું કરો છો તો આપણે કોઈ કામ ન કરતા આપણા મમ્મી પપ્પાને કોઈ પૂછે તમે શું કરો છો તો એ જે કામ કરતા હોય કે ને બરાબર તો એના માટે કામ છે આપણે અભ્યાસ કરતા આપણને કોઈ પૂછે તમે શું કરો છો તો આપણે એમ કે ભણું છું તો એ આપણા માટે કામ કહેવાય બરાબર પણ આ હેલન ને છે એ અભ્યાસ કરતી ત્યારે એ કામ જેવું ન લાગતું કામ કરતી એવું નતું લાગતું પણ કામ કરતા એ વધારે રમત રમતા હોય એવું એને લાગતું હતું whenever anything delighted or interested me Miss Sullivan would talk about that as if they were a little girl herself શું કહે છે whenever એટલે જ્યારે પણ anything એટલે કોઈ પણ વસ્તુથી delighted એટલે આનંદ આવતો or interested me અને મને રસ પડતો જ્યારે મને કોઈ પણ વસ્તુમાં આનંદ આવતો કે મને કોઈ પણ વસ્તુ વિશે રસ જાગતો ત્યારે અલ્પવિરામ આવે શું બોલતું આપણે ત્યારે Miss Sullivan would talk એટલે વાત કરતા કે એવી રીતે વાત કરતા તો કે about that એના વિશે એવી રીતે વાત કરતા કે એટલે કે if they were a little girl herself કે જ્યારે સી એટલે તેણી વેર એટલે હતા લિટલ ગર્લ એટલે નાની છોકરી herself પોતે જાતે એક નાની બાળક હોય પોતે નાનું બાળક હોય નાની છોકરી હોય એવી રીતે તે વાત કરતા એટલે કે શું કહે છે કે જ્યારે પણ મને કોઈ વસ્તુ છે એનાથી આનંદ આવતો કે મને કોઈ વસ્તુ પર રસ પડતો ત્યારે મિસ સુલીવાન છે જ્યારે કે પોતે એક નાની છોકરી હોય એમ એના વિશે વાતો કરતા They taught subjects like science by making it so interesting that I remembered everything. તે એટલે તેણી taught છે teach નું ભૂતકાળનું રૂપ છે teach એટલે શીખવાડવું ભણાવવું અને taught એટલે ભણાવતા subjects એટલે વિષયો like science એટલે વિજ્ઞાન જેવા એ વિજ્ઞાન જેવા વિષયો છે એ કેવી રીતે ભણાવતા વિજ્ઞાન જેવા બધા વિષયો હોય એ વિષયોને એટલા બધા રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ એટલે એટલા બધા રસપ્રદ બનાવીને ભણાવતા કે I remember everything મને બધું જ યાદ રહી ઓકે પેરેગ્રાફમાં શું કીધું કે જ્યારે મને સિરિયસ થઈને અભ્યાસ કરતી ત્યારે મને કામ જેવું ન લાગતું પણ અમે રમત રમતા હોય એવું મને લાગતું બરાબર અને જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર મને રસ જાગતો કે કોઈ વસ્તુમાં મને આનંદ આવતો તો મિસ સુલીવાન છે એ પોતે જાણે નાની છોકરી હોય બરાબર યુવાન છોકરી હોય એવી રીતે તે જાણે પોતે જે નાનું બાળક હોય એની જેમ એ વસ્તુ વિશે વાતો કરતા અને એ વિજ્ઞાન જેવા અઘરા વિષયને છે એટલો રસપ્રદ બનાવીને ભણાવતા કે મને બધું જ યાદ રહી ત્યાર પછીનો પેરેગ્રાફ ફાઇનલ my teacher began teaching me to read અંતે ફાઇનલી એટલે અંતે my teacher એટલે મારા શિક્ષકે began એટલે શરૂ કર્યું teaching me એટલે મને ભણાવવાનું to read એટલે વાંચતા અંતે મારા શિક્ષકે મને વાંચતા શીખવાડવાનું શરૂ કર્યું I first read raised letter
આ એટલે હું ફર્સ્ટ એટલે સૌ પ્રથમ, રેડ એટલે વાંચ્યો, મેં સૌ પ્રથમ વાંચ્યા કેવા લેટર વાંચ્યા તો કે રેસ્ટ લેટર, રેસ્ટ લેટર એટલે ઉપસેલા શબ્દો, બરાબર, ઉપસેલા શબ્દો છે, અક્ષરો છે એ મેં સૌ પ્રથમ વાંચ્યા. એન્ડ લેટર ઓન અને ત્યાર પછી રેડ વિથ બ્રેલ અને ત્યાર પછીથી હું બ્રેલ લિપિમાં વાંચતા શીખી. શું કે છે સૌ પ્રથમ હું કેવા લેટર વાંચતા અક્ષર વાંચતા શીખી તો કે રેસ્ડ લેટર એટલે કે ઉપસેલા અક્ષરો વાંચતા શીખી. અને ત્યાર પછી આ બ્રેલ છે ને બ્રેલ એ એક પ્રકારની લિપિ છે, બરાબર, તો કે ત્યાર પછી અંત માટે વપરાય ઉપસેલા અક્ષરો હોય, બરાબર, જે તમને અહીંયા છે જો હે ને આ તો પુસ્તકમાં આપેલું છે પણ એવી રીતે ઉપસેલા અક્ષરો હોય કે બાળકો છે અંધ બાળકો આમાં સ્પર્શ કરે અને વાંચી શકે કે આને વાય કહેવાય, બરાબર, આને કે કહેવાય, આને એચ કહેવાય, આમ સ્પર્શ કરીને અને જોવે અને બાળકો છે એ કહી શકે અક્ષરને વાંચી શકે કે ભાઈ આને આ અક્ષર કહેવાય. તો કે છે સૌપ્રથમ હું રેસ્ટ લેટર અને ત્યાર પછી હું બ્રેલ લિપિના જે મૂળાક્ષરો છે એને મેં વાંચતા શીખી. I learned to write with both ordinary as well as braille typewriter. શું કે છે કે આ એટલે હું લર્ન એટલે શીખી, ટુ રાઇટ એટલે લખતા, હું લખતા શીખી કેવી રીતે તો કે વિથ બંને રીતે ઓર્ડિનરી, ઓર્ડિનરી એટલે સાદા as well as braille, braille type letter સાદા ટાઈપ કરેલા અને બ્રેલ માં ટાઈપ કરેલા આ બંને વડે હું લખતા શીખી. I was well on my path to becoming a well educated person. I was એટલે હું હતી, well on એટલે સારી, on my path એટલે મારા રસ્તે, to become well educated એટલે કે સારી સુશિક્ષિત person એટલે વ્યક્તિ. શું કહે છે કે હું એક સુશિક્ષિત વ્યક્તિ છે એ becoming એટલે બનવું થાય, બનવા જઈ રહી હતી. આના બાળકમાં હું સારી એવી સુશિક્ષિત વ્યક્તિ બનવા જઈ રહી હતી. I was provided all the possible opportunity to develop my ability and I made the maximum use of them. Yes, I was provided મને opportunity possible એટલે શક્ય હોય એટલી બધી જ opportunity એટલે તક અને શક્ય હોય એટલી બધી જ તકો છે એ આપવામાં આવતી to develop my ability, develop એટલે વિકસાવવા my abilities એટલે મારી ક્ષમતાઓને and I made the maximum use of them અને I made the maximum એટલે વધુમાં વધુ use એટલે ઉપયોગ એમ એટલે મને શક્ય હોય એટલી તકો છે એ મારી ક્ષમતાને વિકસાવવા માટે મને શક્ય હોય એટલી તકો આપવામાં આવતી અને હું આ તકોનો વધુમાં વધુ ઉપયોગ છે એ કરતી હતી. I developed great confidence and I even visited the president Cleveland at the White House. I developed a great confidence એટલે કે મેં ખૂબ જ ડેવલપ્ડ એટલે વિકસાયો, ગ્રેટ એટલે મોટો, કોન્ફિડન્સ એટલે વિશ્વાસ, ખૂબ જ મોટો આત્મવિશ્વાસ છે એ વધાર્યો એન્ડ આઈ ઇવન ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, તે વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડની પણ મુલાકાત લીધી. એને પણ હું મળી વ્હાઇટ હાઉસે ગઈ અને તો મારામાં આત્મવિશ્વાસ ખૂબ જ આત્મવિશ્વાસ વધ્યો આનાથી અને હું વ્હાઇટ હાઉસે જઈ અને રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડને પણ મળી. ત્યાર પછી પેરેગ્રાફ in 1890 1890 at the age of about 10 at the age એટલે કે ઉંમર of
about 10 10 વર્ષની ઉંમર બરાબર 1890 માં હેલન કેવડા હતા 10 વર્ષના I moved to the Perkins Institute એટલે કે I moved to the Perkins Institute એટલે એક શૈક્ષણિક સંસ્થાનું નામ છે અને 1890 ની વયે મને પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં એટલે કે પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવી એક સંસ્થાનું નામ છે કે મને એમાં પ્રવેશ આપવામાં આવ્યો Here my teacher Anne Sullivan continued to teach me. અહીં here નહીં my teacher મારા શિક્ષક Anne Sullivan continued એટલે સતત to teach એટલે ભણાવતા શીખવાડતા me એટલે અહીં મારા શિક્ષક Anne Sullivan છે Anne Sullivan એ મને સતત ભણાવતા એટલે કે સતત ભણાવવાનું ચાલુ રાખતા I could make friends with other blind children. I એટલે હું could make એનો ભૂતકાળનો રૂપ છે could make એટલે બનાવી શકી friends એટલે મિત્રો with other blind children બીજા અંધ બાળકોને here અહીં હું બીજા અંધ બાળકોને મિત્રો પણ બનાવી શકી My loneliness began to disappear. My loneliness એટલે મારું એકલવાયું began to disappear એટલે કે અદ્રશ્ય થવાનું શરૂ થયું and my progress of learning improved quite well અને મારી progress એટલે પ્રગતિ of learning એટલે શીખવાની અને મારી શીખવાની છે પ્રગતિ હતી એ ઘણી જ સારી improved એટલે ખૂબ જ improve એટલે વધારો quite એટલે ખૂબ જ well એટલે સારી અને મારી જે શીખવાની પ્રગતિ હતી એમાં ખૂબ જ સારો એવો વધારો થયો શું કે છે કે 1890 માં હું પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં છે મેં પ્રવેશ કર્યો ત્યાં મારા ટીચર એન સુલીવાન છે એ મને સતત ભણાવવાનું ચાલુ રાખતા બરાબર ત્યાં હું મારા બીજા અંધ મિત્રો બનાવી શકી અને જ્યારે હું એકલી હતી ઘરે અભ્યાસ કરતી ત્યારે એકલી હતી પણ પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ અને ત્યાં એને બીજા મિત્રો મળ્યા એટલે શું કીધું કે my loneliness began to disappear મારું એકલવાયું છે મારું એકલાપણું છે એ દૂર થઈ ગયું અને મારી જે શીખવાની પ્રગતિ હતી એમાં ખૂબ જ સારો એવો ઇમ્પ્રુવ એટલે કે વધારો થયો બરાબર એમાં ખૂબ જ સારી એવી પ્રગતિ ઘણી એવી પ્રગતિ વધારો I learned Latin, German and arithmetic. શું કે છે આ એટલે હું learn એટલે શીખી લેટિન આ ભાષાના નામ છે લેટિન ભાષા શીખી જર્મન ભાષા શીખી and arithmetic એટલે ગણિત શું થશે ગણિત અંક ગણિત થશે અહીંયા લેટિન જર્મન અને ગણિત છે એ શીખી ત્યાર પછી in 1896 તો 1990 માં એ પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ બરાબર પછી 1896 એટલે કે હવે 1896 ની વાત છે 6 વર્ષ પછી I moved on to the Cambridge School for young ladies in Manchester શું કે છે 6 વર્ષ એ પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં રહી પછી 1896 માં I moved on to the Cambridge એટલે કે મને કેમ્બ્રિજમાં મોન્ચેસ્ટરની કેમ્બ્રિજ સ્કૂલ છે ફોર યંગ લેડીઝ એટલે યુવાન સ્ત્રીઓ માટે ઇન માન્ચેસ્ટર એટલે કે માન્ચેસ્ટર વચ્ચે ની કેમ્બ્રિજ સ્કૂલ છે જે યુવાન સ્ત્રીઓ માટેની કેમ્બ્રિજ સ્કૂલ છે એમાં મને મોકલવામાં આવી એમાં મેં પ્રવેશ લીધો This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds or communication. શું કે છે This was એટલે આ હતી really એટલે ખરેખર great એટલે મોટી achievement એટલે સિદ્ધિ શું થશે achievement for સિદ્ધિ આ ખરેખર મોટી સિદ્ધિ હતી for a lady સ્ત્રી માટે like me એટલે મારા જેવી સ્ત્રી માટે આ એક મોટી સિદ્ધિ હતી મારા જેવી એટલે કેવી ઓકે છે પૂર્ણ થશે કે જે was blind અંધ હોય deaf એટલે બહેરી હોય and could rarely ભાગ્યે જ rarely નો થશે ભાગ્યે જ નહીં બધે produce sound for communication produce એટલે ઉત્પન્ન કરવું sound એટલે અવાજ for communication એટલે વાતચીત માટે બરાબર તો કે મારા જેવી
આમ ભાગ્યે જ બોલી શકતી હોય, આમ ઓછું બોલી શકતી હોય તો આમ માંડ કરીને જલ્દી નો માંડ કરીને થશે, બરાબર. સાવ નહીવત બોલી શકતી હોય એવી બેરી અને આંધળી સ્ત્રીઓ છે એના માટે આ એક ખરેખર મોટી સિદ્ધિ હતી. I began writing poems and stories. ત્યાં છે શું કર્યું એને? I began એટલે મેં શરૂ કર્યું, writing એટલે લખવાનું, poems એટલે કવિતાઓ, and stories અને વાર્તાઓ. નીચે કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ, ત્યાં જઈને અને એને છે પોતાની કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, shortly એટલે ટૂંકમાં જ, before my examination એટલે મારી પરીક્ષા પહેલા I lost my father. I lost એટલે મેં ગુમાવ્યા મારા father એટલે મારા પિતાજીને. પરીક્ષાની પહેલા પરીક્ષા આવવાની જ હતી અને થોડા જ ટાઈમમાં મારા પપ્પા છે એ મેં ગુમાવ્યા. એનો અર્થ એમ કે મારા પિતાજીનું મૃત્યુ થઈ ગયું. પરીક્ષા આવવાની હતી અને એના થોડા દિવસ પહેલા મારા પિતાજીનું મૃત્યુ થયું. છતાં પણ although emotionally disturbed, although એટલે છતાં પણ emotionally disturbed એટલે કે હું લાગણીથી ડિસ્ટર્બ થઈ, બરાબર. મને ડિસ્ટર્બ થયું છતાં પણ I did my best in the examination. શું કે છે કે મારી લાગણીઓ છે એ દુભાણી. જો કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, અચાનક ના ઘરમાં દુઃખદ પ્રસંગ આવી જાય તો થોડો ટાઈમ છે એ આમ અસ્ત વ્યસ્ત થઈ જાય, શું કરવું એને આમ આજ નો રહે, મગજ કામ કરતું બંધ થઈ જાય, બરાબર. તો આ એલન છે એની પરીક્ષા શરૂ થવાની હતી અને થોડો ટાઈમ પહેલા એના પિતાજીનું અવસાન થયું, બરાબર. તેમ છતાંય એ એટલી ડિસ્ટર્બ થઈ, ઇમોશનલી ડિસ્ટર્બ એટલે કે લાગણીઓ દુભાઈ, બરાબર. તેમ છતાંય I did my best. મેં સૌથી સારું કામ કર્યું, ખૂબ જ સારી મહેનત કરી in the examination એટલે કે પરીક્ષામાં. મેં પરીક્ષા માટે છે એ ખૂબ જ સારી એવી મહેનત કરી. My teacher could not accompany me to the examination hall. બરાબર. પાછું જો શું થયું તો કે my teacher could not accompany એટલે કે accompany નો થાય સાથ આપવો. me એટલે મને, મારા ટીચર મને સાથ ન આપી શક્યા to the examination hall એટલે કે examination હોલમાં પરીક્ષા ખંડ, બરાબર. પરીક્ષા ખંડમાં મારા શિક્ષક છે એ પણ મારી સાથે આવી શક્યા નહીં. તો કામ પરીક્ષામાં તો કોઈ આયરન હોય એ તો વિદ્યાર્થીઓને જે લખ્યું હોય એ જાતે જ એને છે એની પરીક્ષા આપવાની હોય, એટલે પરીક્ષામાં તો કોઈ સાથે આવે નહીં. એટલે શું કે છે કે હું ડિસ્ટર્બ થઈ ગઈ હતી અને બીજી બાજુ પરીક્ષા ખંડમાં મારા શિક્ષક પણ મારી સાથે આવી શક્યા નહીં. Then a teacher spelled out the question in my hand and I typed out the answer. So કેવી રીતે પરીક્ષા લેવાની તો કે there એટલે કે ત્યાં a teacher એક શિક્ષક છે spelled out એટલે લખતા, સ્પેલિંગ લખતા, the question એટલે પ્રશ્ન, in my hand એટલે મારા ત્યાં એક ટીચર છે એ મારા હાથમાં પ્રશ્ન લખતા and I typed out the answer અને હું એનો જવાબ છે ટાઈપ કરતી. When the result was declared, when એટલે જ્યારે, the result એટલે પરિણામ, was declared એટલે કે જાહેર થયું, જ્યારે પરિણામ છે એ declare થયું, જાહેર થયું ત્યારે I was so full of joy. I એટલે હું, was એટલે હતી, so full of joy ખૂબ જ ખુશ હતી to hear that. એ સાંભળીને રિઝલ્ટ જે જાહેર થયું એ સાંભળીને ખૂબ જ ખુશ હતી, એટલી બધી ખુશ હતી કે I had passed